તમે જ્યારે ઘરેથી નીકળો છો ત્યારે શું તમને ખાતરી છે કે તમે સુરક્ષિત પાછા ફરશો? ગુજરાતના રસ્તાઓ પર અકસ્માતના જે આંકડા સામે આવ્યા છે તે રૂવાડા ઊભા કરી દે તેવા છે. કેન્દ્રના ટ્રાન્સપોર્ટ મંત્રાલયનો લેટેસ્ટ રિપોર્ટ કહે છે કે છેલ્લા માત્ર 2 જ વર્ષમાં એટલે કે વર્ષ 2023-24માં ગુજરાતમાં 15,571 લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. વાત કરીએ નેશનલ હાઈવેની તો ત્યાં 4,425 લોકોના મોત થયા છે. સ્ટેટ હાઈવે પર પણ સ્થિતિ એટલી જ ખરાબ છે, જ્યાં 4,462 લોકો કાળનો કોળિયો બની ગયા. સૌથી વધુ ચોંકાવનારો આંકડો અન્ય નાના રસ્તાઓનો છે, જ્યાં 6,684 લોકોએ જીવ ગુમાવ્યા. એટલે કે અકસ્માત માત્ર હાઈવે પર જ નહીં, ગમે ત્યાં તમારી રાહ જોઈને બેઠો છે. સરકાર અને તંત્ર નિયમ પાલન માટે મહેનત કરી રહ્યું છે, પરંતુ શું આપણે જાગૃત છીએ? કરોડોનો દંડ ભરીશું પણ નિયમ નહીં પાડીએ, એ જ માનસિકતા જીવલેણ સાબિત થઈ રહી છે. તમારા પરિવાર માટે સુરક્ષિત રહો. યાદ રાખો, રસ્તા પર તમારી 1 સેકન્ડની ઉતાવળ તમારા પરિવારને આજીવન રડાવી શકે છે. નિયમ પાળો, જિંદગી બચાવો.